હેલો એન્ડ વેલકમ ટુ ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ। આજે આપણે જોઈશું કોલ્બે વિદ્યુત વિભાજન પદ્ધતિ, જેમાં આપણે પ્રક્રિયા કરવા માટે સોલ્ટ લીધો છે, બોટલ લીધું છે। વિદ્યુત વિભાજન માટે આપણે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન રિલીઝ થશે, આ સાથે NaOH પણ થશે। કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારના જલીય દ્રાવણનો ઉપયોગ આલ્કાઇલ સમૂહના કાર્બનની સંખ્યા બમણી થાય એટલા માટે આપણે આલ્કેન વાપરીશું અને આપણને આલ્કેન મળશે। તમે જોઈ શકો છો કે અહીં આપણે 3 કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ લીધું છે, જેમાંથી 1 કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થઈ જતા આપણે 2 માંથી 4 એટલે કે 4 કાર્બનવાળો આલ્કેન મળે છે। આની મર્યાદા શું છે તો કે સોડિયમ પ્રોપિયોનેટના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનથી N-બ્યુટેનની સાથે ઇથેન સાથે ઇથાઇલ પ્રોપિયોનેટ સાથે મિશ્રણ તરીકે પણ આ મળે છે। એનોડની પ્રક્રિયા પણ અહીં દર્શાય છે। ઋણ આયન પાસે આપણને ઓક્સિજન રિલીઝ થશે, હાઇડ્રોજન ગેસ એબ્ઝોર્બ થશે, ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય અને ઇલેક્ટ્રોન મુક્ત થાય છે। આ જ રીતે કેથોડની પણ રિડક્શન પ્રક્રિયા ધન આયન પણ જોવા મળે, ઓક્સિજન એબ્ઝોર્બ થાય, હાઇડ્રોજન રિલીઝ થાય, ઓક્સિડેશન આંક અને ઇલેક્ટ્રોન ઉમેરાય। ઉદાહરણ તરીકે તમે અહીંયા જોઈ શકો છો કાર્બોક્સિલિક એસિડના સોડિયમ જલીય દ્રાવણ સાથે તમે અહીંયા Na+ રિલીઝ થાય છે અને એનોડ અને કેથોડની પ્રક્રિયા પણ દર્શાવેલી છે। ત્યાર પછી અહીં લાલ ફોસ્ફરસ અને HI વડે રિડક્શન પ્રક્રિયા પણ છે। પ્રક્રિયક અને રેડ ફોસ્ફરસની HI એટલે કે સાંદ્ર HI સાથે પ્રક્રિયા કરવાથી આલ્કેન અને વોટર મળે છે, આયોડિન રિલીઝ થાય છે। અહીંયા તમે ઉદાહરણ તરીકે આલ્કોહોલ લઈ શકો છો, કીટોન લઈ શકો છો, કીટો ગ્રુપ લઈ શકો છો। આ દરેકના ઉદાહરણ નીચે આપેલા છે। આ સિવાય કાર્બોક્સિલિક એસિડથી પણ આ પ્રક્રિયા કરી શકાય છે। આ પ્રક્રિયાઓ પ્રતિવર્તી છે, આથી પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે નહીં તે માટે લાલ ફોસ્ફરસ આપણે અહીંયા ઉમેરીએ છીએ। આ સિવાય ક્લેમેન્શન રિડક્શન તો એ કીટોન ગ્રુપ માટે થાય છે, જેમાં ઝિંક અને ઝિંક એમાલ્ગમ એટલે કે ઝિંક અથવા તો Hg સાંદ્ર HCl સાથે આપણે પ્રક્રિયા કરીએ છીએ। આલ્ડીહાઇડ અને કીટોનમાંના કાર્બોક્સિલિક કમ્પાઉન્ડ સાથે મિથિલિન સમૂહ એ આપણને આલ્કેન જોવા મળે છે। નીચે પ્રક્રિયા પણ તમે જોઈ શકો છો। થેન્ક યુ। ઇફ યુ understand this video, please like, share and subscribe. Thank you.